પરમ પૂજ્ય શાંતિપ્રિય દાસજી મહારાજને વિનંતી કરું કે તેઓ આસન ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. એવા જ એમની સમીપે હું વિનંતી કરું તુલસી ભગતને કે તેઓ પણ પોતાનું સ્થાન ગ્રહણ કરે. મુખી મહારાજ મનુબાપાને વિનંતી કરું કે તેઓ તુલસી ભગતની સમીપે પોતાનું સ્થાન ગ્રહણ કરે. અને આપણા પંડિત એવા હીરામુખીને વિનંતી કરું કે તેઓ પણ પોતાનું સ્થાન ગ્રહણ કરે. શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. શ્રી સદગુરુ દેવ કી જય. ગુરુ હરિ શ્રી રામદાસ મહારાજ કી જય. જગત ગુરુ શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ કી જય. सब संतन की जय. अखंड मंडलाकाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयस्य विनाशाय श्री निष्कलंकी नारायण वयं नमः. हनीष्यन्ति कलेरन्ते मलेच्छो दुर्गवाहनम् धर्म संस्थापनार्थाय संभवा धर्म श्रीकल्कात्मने नमो नमः. बोलिए श्री निष्कलंकी नारायण भगवान की जय. प्रार्थना लेशु. अरे अरे गमे ते स्वरूपे हृदय मां बिराजो. गमे ते स्वरूपे हृदय मां बिराजो. प्रभु मारा वंदन गुरु मारा वंदन. प्रभु मारा वंदन गुरु मारा वंदन. गमे ते स्वरूपे हृदय मां बिराजो. प्रभु मारा वंदन गुरु मारा वंदन. प्रभु मारा वंदन गुरु मारा वंदन. जगत नारे तात शू करिए वात. सदबुद्धि आपो सौने मटे वाद विवाद. जगत नारे तात शू करिए वात. सदबुद्धि आपो सौने मटे वाद विवाद. अरे जी हमारी सुनो ने मुरारी. अरे जी हमारी सुनो ने मुरारी. समाजनी एकता ने अखंडित राखो. गमे ते स्वरूपे हृदय मां बिराजो. प्रभु मारा वंदन गुरु मारा वंदन. प्रभु मारा वंदन गुरु मारा वंदन. प्रभु मारा वंदन गुरु मारा वंदन. सद्गुरु देव की जय. वक्रतुंडे महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता. नमस्तस्यै 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 नमो नमः. अरे अरे सद्गुरु देव की. આજે એકાદશી અનુષ્ઠાનનો આ પ્રથમ દિવસ, પ્રથમ સત્ર સત્સંગ સભાનું
એમાં પધારેલા પૂજ્ય તુલસી બાપા, પૂજ્ય હીરા બાપા, મનુ બાપા અને આપ સૌ ભક્તજનો, આજે અહીંયા આ જ્ઞાન સરોવરનું આયોજન થયું છે. જુઓ, પૃથ્વી ઉપર 4 સરોવર પવિત્ર મનાયા છે. યાદ રાખજો, એક છે સિદ્ધપુરમાં બિંદુ સરોવર, વાહ વાહ, સરસ્વતી નદીના કિનારે બિંદુ સરોવર. એમાં કરદમ ઋષિ અને માતા દેવહૂતિએ ત્યાં તપસ્યા કરી હતી, અને કરદમ ઋષિએ એવી તપસ્યા કરી, ભગવાને દર્શન દીધા અને ભગવાનની આંખમાં આંસુ આવ્યા, બિંદુ પડ્યા, એટલે એ સરોવર ભરાણું એને બિંદુ સરોવર કહે છે. વાહ વાહ, સિદ્ધપુરમાં હે. ત્યાં કને ઘણા અસ્થિઓ તરાવા લઈ જાય અને જીવાત્માની સદગતિની ત્યાં વિધિ કરાવે. બિંદુ સરોવર પછી બીજું સરોવર છે દક્ષિણ ભારતમાં પંપા સરોવર. સબરી ભીલણે તપસ્યા કરી હતી માતંગ ઋષિના આશ્રમમાં, એને પંપા સરોવર કહે છે. વાહ વાહ, પછી ત્રીજું સરોવર છે અહીંયા કચ્છ પ્રદેશમાં નારાયણ સરોવર, અને ચોથું સરોવર છે હિમાલયમાં માન સરોવર, વાહ વાહ, જ્યાં જીવ અને શિવનું મિલન થાય. આ 4 સરોવર પવિત્ર મનાયા છે શાસ્ત્રોમાં. અને આ 5મું સરોવર આજે અહીંયા આપણે બેઠા છીએ, એ જ્ઞાન સરોવર. અહીંયા જ્ઞાનની ગંગાઓ વહેશે. જુઓ, માન સરોવર અને આ જ્ઞાન સરોવર, એમાં શું તફાવત છે? થોડો તફાવત છે. માન સરોવરમાં સ્નાન કરવા જવું હોય, એની યાત્રા કરવી હોય તો ઘણા બધા દિવસો થાય, હજારો રૂપિયાનો ખર્ચો થાય, ત્યાં માન સરોવરમાં જવાય. અરે જ્યારે આ જ્ઞાન સરોવર છે, એ જ્ઞાન સરોવરમાં એક પૈસાનો ખર્ચો નહીં, અને આ જ્ઞાન સરોવરમાં જ્ઞાન ગંગાના સ્નાન થાય. બીજો તફાવત માન સરોવરમાં સ્નાન કરવા જઈએ અને ઠંડી બહુ હોય, શિયાળો, તો શરીરમાં પણ થઈ જાય. જઈ આ જ્ઞાન સરોવરમાં તમે સ્નાન કરશો તો શરીર ભક્તિના ગરમ થઈ જશે, ભક્તિથી શરીર બધું ગરમ થઈ જશે, ભક્તિની ગરમી ચડશે. આ જ્ઞાન સરોવરમાં સ્નાન કરશો તો. પછી ત્રીજો તફાવત છે, માન સરોવરમાં સ્નાન કરવા જઈએ અરે અરે, અને સેવાળ હોય ને પગ લપસી જાય તો એમાં ડૂબી જવાય. જઈ આ જ્ઞાન સરોવરમાં તમે લપસી જશો તો ડૂબશો નહીં, પણ તરી જશો. વાહ વાહ, હા, બસ એમ ખખડતા રહેજો. તો જ્ઞાન સરોવર અને માન સરોવરનો આ તફાવત છે. વાહ વાહ, આ જ્ઞાન સરોવરમાં જેટલું પીવાય એટલું પાણી પીજો તમે. ઘણું ના પીવાય તો ખોબો ભરીને પીજો. જીવાત્માનું કલ્યાણ થશે. સત્સંગનો મહિમા શાસ્ત્રોમાં જબરજસ્ત વર્ણ્યો છે. અરે અરે, જુઓ, એક વખત નારદ ઋષિ ભગવાન વિષ્ણુને પ્રશ્ન પૂછ્યો, હે પ્રભુ, સંત અને સત્સંગનો મહિમા શું છે એ મને સમજાવો. હા હા, વિષ્ણુ ભગવાન કહે છે, સંતનો મહિમા અને સત્સંગનો મહિમા અવર્ણનીય છે, એનું વર્ણન થઈ શકે તેમ નથી. છતાંય એનો મહિમા પછી સમજાવીશ. પણ આ પ્રશ્ન તમે મને પૂછ્યો છે, એ પ્રશ્નનો જવાબ તમે પૃથ્વી લોક ઉપર જાઓ
ફલાણી જગ્યાએ રોડ ઉપર એક કીડો જઈ રહ્યો હોય, એ કીડાને તમે આ પ્રશ્ન પૂછજો કે સત્સંગ અને સંતનો મહિમા શું? એ કીડો એક જવાબ દેશે, આવો છોટો કીડો નાનકડો. નારદ ઋષિ અહીંયા પૃથ્વી લોક ઉપર આવ્યા, રોડ ઉપર એક કીડો જઈ રહ્યો હતો. નારદ ઋષિ પૂછે છે, એ ઉભરે ક્યાં જાવ રહ્યો? અરે અરે વિષ્ણુ ભગવાનના પ્રભાવથી કીડાને વાચા આવી. એ કે મને જવા દો, આગળ જુઓ ખટારો આવેલો ધસમસતો, એ મને પીલી લાગશે, એના કરતાં હું જતો રોડ ક્રોસ કરી નાખું. કે નારદ ઋષિ કીડાને કહે છે, મારા સામું જો અને મારા પ્રશ્નનો પહેલો જવાબ દે. સંતનો મહિમા અને સત્સંગનો મહિમા શું? આટલો શબ્દ સાંભળ્યો અને કીડાની નજર નારદ ઋષિ સામે પડી અને કીડો મૃત્યુ પામ્યો. હા વાહ વાહ. નારદ ઋષિ કહે છે, આ કીડો તો મરી ગયો. ગયા વિષ્ણુ ભગવાન પાસે પ્રભુ, પ્રશ્ન પૂછતાની સાથે કીડો મૃત્યુ પામ્યો. વિષ્ણુ ભગવાન કહે છે, કાંઈ વાંધો નહીં, હવે હું કહું ત્યાં જાઓ, ત્યાં તમને આ સંત અને સત્સંગનો મહિમા સમજાવશે. ફલાણી જગ્યાએ હમણાં જ પોપટે જે ઈંડું મૂક્યું હતું, એ ઈંડું ફૂટીને બચ્ચું થયું હોય, એ બચ્ચાને તમે પ્રશ્ન પૂછજો. સંત અને સત્સંગનો મહિમા બચ્ચું સમજાવશે. નારદ ઋષિ વિષ્ણુ ભગવાનને કહ્યું, ત્યાં કને ગયા. ત્યાં ઝાડ ઉપર પોપટનું બચ્ચું, ઈંડું ફૂટીને બચ્ચું થયું હતું. એને પ્રશ્ન પૂછ્યો, સંત અને સત્સંગનો મહિમા સમજાવો. એટલો શબ્દ બોલ્યા, બચ્ચાની નજર નારદ ઋષિ ઉપર પડી અને બચ્ચું મૃત્યુ પામ્યું. નારદ ઋષિ કે આ વળી કેવું કૌતુક! પાછા ગયા વિષ્ણુ ભગવાન પાસે, પ્રભુ બચ્ચું આ પ્રશ્ન પૂછ્યો ને પોપટનું બચ્ચું મૃત્યુ પામ્યું. સારું, કાંઈ વાંધો નહીં, હું કહું ત્યાં જાઓ. ફલાણી જગ્યાએ જાઓ, એક ગાયે તાજા વાછડાને જન્મ દીધો હોય હમણાં, વાહ વાહ. એને તમે આ પ્રશ્ન પૂછજો. ત્યાં કને ગયા, તાજું જન્મેલું વાછડું હતું અને નારદ ઋષિએ પ્રશ્ન પૂછ્યો, વાછડાને સંત અને સત્સંગનો મહિમા સમજાવો. વાછડાની દ્રષ્ટિ નારદ ઋષિ ઉપર પડીને વાછડું મૃત્યુ પામ્યું. નારદ ઋષિ કહે છે, આ કૌતક કેવું! ગયા ભગવાન પાસે પાછા, પ્રભુ આ બધા પ્રશ્ન પૂછતા હાથે મૃત્યુ પામે રહ્યા. કાંઈ નહીં, હવે હું જેને કહું એને પ્રશ્ન પૂછજો, ત્યાંથી જવાબ મળશે. વાહ વાહ. હમણાં જ રાજાને ત્યાં એક કુંવર જન્મ્યો છે, તાજું જ બાળક જન્મેલું છે, એને તમે આ પ્રશ્ન પૂછજો. નારદ ઋષિ કે ના ના બાપ રે, મને મારી નાખે, આ મરી જાય તો કે આ બચ્ચું મરી ગયું, કીડો મરી ગયો ને તો મને કાંઈ નથી, પણ ઓને પ્રશ્ન પૂછ્યું, જો એ છોરું મરી જાય તો રાજા મને મારી નાખે. કે ના, તમે જાઓ, ત્યાં તમારા પ્રશ્નનો જવાબ મળી જશે, હવે આગળ નહીં જવું પડે. નારદ ઋષિ ત્યાં જ ગયા, રાજાને વાત કરી, મારે બાળકના દર્શન કરવા છે. સંતનું રૂપ લઈને ગયા. તાજો જન્મેલો કુંવર હતો અને નારદ ઋષિએ એને કુંવરને પ્રશ્ન પૂછ્યો, સત્સંગનો ને સંતનો મહિમા કહો. બાળક ખડખડાટ હસવા લાગ્યો. વાહ વાહ. અરે દેવર્ષિ નારદ, તમને હજી સમજણ ના પડી? હું પહેલાં કીડો હતો, તમે મને પ્રશ્ન પૂછ્યો અને કીડામાંથી મારો છુટકારો થઈ ગયો, અને પછી મારો પોપટને ત્યાં મારો જન્મ ગયો, આત્મા ગયો. ત્યાં તમે પ્રશ્ન પૂછ્યો, પોપટના બચ્ચામાંથી મારો છુટકારો થઈ ગયો. પછી તમે પ્રશ્ન પૂછ્યો ગાયના વાછરડાને, એને પ્રશ્ન પૂછ્યો, તમારા દર્શન થયા, સંતનો સત્સંગનો શબ્દ સાંભળ્યો અને મારો છુટકારો થઈ ગયો. અને આજે હું આ તમારા સંતના દર્શનથી અને સત્સંગ શબ્દનો મહિમા જાણવાથી એ બધી યોનિઓમાંથી થતાં થતાં આજે મારો માનવ જન્મ થઈ ગયો. વાહ વાહ. આ છે સંત અને સત્સંગનો મહિમા. વાહ વાહ. શાસ્ત્ર ચંદ્રકાંત પુસ્તકમાં એક દાખલો આવે રહ્યો. વશિષ્ઠ મુનિ અને વિશ્વામિત્ર
વશિષ્ઠ મુનિ લવ સત્સંગ કરતા, હજારો માણસો એનો સત્સંગ સાંભળીને ભાગ્ય બનાવતું. વિશ્વામિત્ર રાજા હતા, રાજપાટ ચલાવતા, અને લોકો બધાએ સમાજના લોકો વશિષ્ઠ મુનિને બ્રહ્મ ઋષિ કહીને બોલાવતા. અરે અરે જેની દ્રષ્ટિ બ્રહ્મમાં સ્થિર થઈ જાય એ બ્રહ્મ ઋષિ છે. જગતના તમામ ભાવો ઉપર બ્રહ્મરસ દેખાય, જગત બધું બ્રહ્મમય દેખાય. જ્યાં દેખો ત્યાં તું કો તું, ऐसो खेल रचो मेरी दाता, જ્યાં દેખો વહાં તું કો તું. વાહ વાહ કીડી મેં તું નાનો લાગે, હાથી મેં તું મોટો ક્યું, બન વાહવત ને ઉપર બેઠો હાંકનવા વાલો તું કો તું. વાહ વાહ ચોરો મેં તું ચોર બન બેઠો, બદમાશો કે ભેળો તું, કર ચોરીને ભાગન લાગ્યો, પકડવા વાળો તું કો તું. વાહ વાહ ચોરને એમ કે હું પકડાઈ ગયો, પોલીસને એમ કે આને હું પકડી જવું દો. ચોરમાં અને પોલીસમાં બેયમાં ચેતન આત્માનું તત્વ એક જ બિરાજેલું છે. એવું જ્યારે જ્ઞાન થઈ જાય ત્યારે બ્રહ્મ દ્રષ્ટિ સ્થિર થઈ જાય. अगर ब्रह्म की स्थिति जो तुम प्राप्त कर ले, પછી કાર્ય રહે ના કોઈ શેષ. मोह कभी ना ठग सके, इच्छा रहे नहीं लवलेश. पूर्ण गुरु कृपा जब मिले, मिले पूर्ण गुरु का ज्ञान, सूरपति इंद्र भी हो गए स्वयं ब्रह्म प्रज्ञान. ब्रह्म स्थिति प्राप्त થઈ ગયા. દાતા મેં તું દાતા બન બેઠો, માંગન વાલો ભિખારી કે ભેળો તું, લે ઝોલીને માંગન લાગ્યો, દેવા વાળો દાતા તું કો તું. કે વાહ વાહ ઓલાને એમ કે હું માગી રહ્યો, શેઠને એમ કે હું આને આપી રહ્યો. દેવાવાળામાં અને લેવાવાળામાં એક જ ચેતન તત્વ પરમાત્માનું બિરાજી છે એવું જ્ઞાન થઈ જાય, એ બ્રહ્મ દ્રષ્ટિ સ્થિર થઈ જાય. આ વશિષ્ઠ મુનિની બ્રહ્મ દ્રષ્ટિ સ્થિર હતી. જગત બધું એને બ્રહ્મમય દેખાય, સ્ત્રી કે પુરુષના ભેદ ના દેખાય. એટલે લોકો એને બ્રહ્મ ઋષિ કહીને બોલાવતા હતા. અને વિશ્વામિત્રને લોકો રાજ ઋષિ કહીને બોલાવતા. એ રાજ્યશાન ચલાવતા, રાજપાટ ચલાવતા હતા, એટલે લોકો એને રાજ ઋષિ કહે, ઓલાને બ્રહ્મ ઋષિ કહે. એક વખત વિશ્વામિત્રને એવો વિચાર આવ્યો અરે અરે કે રાજ ઋષિ કરતા બ્રહ્મ ઋષિની પદવી અનેક ગણી ઊંચી છે. આ સમાજમાં મારો માન મર્તબો નથી જેટલો વશિષ્ઠ મુનિનો માન મર્તબો છે. હજારો લોકો એને માન આપે છે, એનો આદર કરે છે, એનો સત્સંગ સાંભળે છે. મારે હવે બ્રહ્મ ઋષિની પદવી પ્રાપ્ત કરવી છે. વાહ વાહ આવો વિચાર વિશ્વામિત્રને આવ્યો. રાજપાટ એના દીકરાને સોંપી દીધું. અરણ્યમાં જઈ, અરણ્ય એટલે જંગલમાં જઈને ઘોર તપસ્યા આદરી, ઉગ્ર તપસ્યા. થોડા દિવસ ફળ ખાધા, થોડા દિવસ જળ પીધું, પછી તો અન્ન જળ ફળ ફૂલનો ત્યાગ કરી વાયુ ઉપર, ખાવામાં વાયુ, પીવામાં વાયુ, શ્વાસોશ્વાસ ઉપર એવી ઉગ્ર તપસ્યા આદરી. અરે અરે એ શાસ્ત્રમાં એવું લખ્યું છે કે 60,000 વર્ષ સુધી વિશ્વામિત્રએ તપ કર્યું. અને વિશ્વામિત્રના તપના પ્રભાવથી ત્રણેય લોક ડોલવા લાગ્યા. વાહ વાહ બ્રહ્માંડ ડોલવા લાગ્યો. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ્વર ત્રણ દેવો પ્રગટ થયા. હે રાજ ઋષિ, તમારી તપસ્યામાંથી તમે ઊભા થાવ. 60,000 વર્ષનું તમારું તપના પ્રભાવથી આ ત્રણેય લોક ડોલવા લાગ્યું છે. વાહ અમે તમને દર્શન આપીએ છીએ
તમે હવે તમારી તપસ્યા પૂરી કરો. વિશ્વામિત્ર કહે છે દેવોને, જુઓ, મેં તપ એટલા માટે કર્યું છે. શા માટે? બ્રહ્મ ઋષિની પદવી પ્રાપ્ત કરવા માટે. તમે મને બ્રહ્મ ઋષિ કહીને બોલાવો તો જ હું તપસ્યામાંથી ઊભો થઉં. ત્રણ દેવો કહે છે તમે બ્રહ્મ ઋષિ કહેવાવાને લાયક બન્યા છો. 60,000 વર્ષનું તમારું તપ છે. અમે તમને બ્રહ્મ ઋષિ કહીને બોલાવીએ છીએ. પણ સાચા બ્રહ્મ ઋષિ તમે ત્યારે કહેવાશો જ્યારે તમને વશિષ્ઠ મુનિ બ્રહ્મ ઋષિ કહીને બોલાવે ત્યારે. વાહ વાહ. કારણ કે બ્રહ્મ ઋષિની પદવી અમારી પાસે નથી, વશિષ્ઠ મુનિ પાસે છે. જેની પાસે હોય એ આપી શકે ને. વિશ્વામિત્રએ તપસ્યા પૂરી કરી, પોતાના આશ્રમમાં આવ્યા અને વશિષ્ઠ મુનિ જ્યાં સભા ભરીને બેઠા હતા ત્યાં પ્રવેશ કર્યો. વશિષ્ઠ મુનિ કહે છે આવો રાજઋષિ, આવો આવો અહીંયા બેસો, ઉપર બેસો. અરે અરે. વિશ્વામિત્રના મનમાં ખેદ થયો કે દેવો જેવા દેવોએ મને બ્રહ્મ ઋષિ કહીને બોલાવ્યો અને આ વશિષ્ઠ મુનિ મને રાજ ઋષિ કહીને જ બોલાવે છે. મનમાં ખેદ થયો, થોડો અહંકાર હતો. 60,000 વર્ષના તપનું. એમ કહેવાય છે કે એમના એક શિષ્યને મારી નાખ્યો. પુનઃ ફરી સભામાં ગયા તો પણ આવો રાજઋષિ, આવો રાજઋષિ કહીને જ બોલાવે. એમ કેટલાક વશિષ્ઠ મુનિના સેવકોને હાનિ પહોંચાડી. વશિષ્ઠ મુનિમાં ઈ જ મોજ, ઈ જ આનંદ, ઈ જ મસ્તી. હશે વિધિનું વિધાન. બ્રહ્મ ઋષિ કે ની રાજ ઋષિ કહીને જ બોલાવે. અરે અરે. એક દિવસ વિશ્વામિત્રને એવો વિચાર આવ્યો કે આ ડોસો જ્યાં સુધી જીવતો હશે ત્યાં સુધી મને બ્રહ્મ ઋષિ કહીને નહીં બોલાવે. આ ડોસાને જ મારી નાખું તો સમાજમાં મારો માન મર્તબો વધી જાય, પછી હું એકલો જ સંત રહું. અત્યારે વશિષ્ઠ મુનિનો માન મર્તબો બહુ છે, હજારો લોકો એમનો સત્સંગ સાંભળવા જાય, એમને ઘરે બોલાવે, પગલાં પડાવે. મારી પાસે કોઈ આવતું જ નથી. આને જો મારી નાખું તો પછી સમાજમાં હું એકલો જ સંત રહું, મારો માન મર્તબો વધી જાય. આવા હેતુથી શરદ પૂનમની રાત્રે 12 વાગે હાથમાં ખંજર લઈ, આસો સુદ પૂનમ છે ને શરદ પૂર્ણિમા કહેવાય, હાથમાં ખંજર લઈ અને વિશ્વામિત્ર વશિષ્ઠ મુનિનું ખૂન કરવા જાય છે. વશિષ્ઠ મુનિ અને એમના ધર્મપત્નીનું નામ કોઈને યાદે? અરુંધતી. માતા અરુંધતી. વાહ વાહ, રામજી બાપા માટે તાલીઓ પાડો. વેલા વશિષ્ઠ મુનિ અને માતા અરુંધતી રાત્રે વરંડામાં ખુલ્લા આકાશમાં બંને દંપતી અલગ અલગ આસન ઉપર સૂતા છે. ચંદ્રમા, શરદ પૂર્ણિમાનો ચંદ્રમા 16 કળાએ ખીલેલો છે. માતા અરુંધતી અને વશિષ્ઠ મુનિ હજી જાગતા હતા. 2 જણા વાતું કરતા હતા. અરે અરે. એટલે આ વિશ્વામિત્રને એમ થયું કે હજી જાગે રહ્યા, હુઈ જાય ને પછી ખંજર મારવું તો કોઈને ખબર ના પડે કોણ મારી ગયું. એમ ઊંઘી જાય પછી ખંજર મારું. એટલે વિશ્વામિત્ર વરંડાની પાછળ સંતાઈ અને આ બંને દંપતીનો વાર્તાલાપ સાંભળે રહ્યા. અરુંધતી પૂછે છે વશિષ્ઠ મુનિને, હે સ્વામીનાથ,
આ શરદ પૂર્ણિમાનો ચંદ્રમા સોળી કળાએ ખીલી લ્યો એ કેટલું બધું એને તપસ્યા કરી હશે કે આવું સુંદર તેજ આપી રહ્યો છે. હવે જુઓ, તમને બીજી વાત કહું. શરદ પૂર્ણિમાનો ચંદ્રમા છે ને એ બહુ જ લાભદાયી છે. 12 મહિનામાં 12 પૂનમો આવે. કારતકની પૂનમ, માગસર, એવી 12 પૂનમમાં જે આસો સુદ પૂનમ છે, શરદ પૂર્ણિમાને એ વિશેષ ઉર્જા આપે છે. વાહ વાહ. એ દિવસે ચંદ્રમાં 16 કળાએ ખીલે રહ્યો. બીજા બધી પૂનમો એ 15 આની ખીલે, કોઈ 15.5 આની, પણ આ 16 આની ખીલે. અને એ વખતે એનામાં રાત્રિમાં અપાર તેજ હોય, અપાર ઉર્જા હોય. અને એ દિવસે હું જ્યારે ગોતા કંપે હતો ને, એટલે ધાબા ઉપર ખેડ બ્રહ્માથી 10-20 કિલો સાકર લઈ આવતો, ખડી સાકર, અને ધાબા ઉપર સૂકવી દેવાની. આખી રાત ચંદ્રમાના કિરણો પડે અને એ સાકર આખી ઉર્જાથી ભરાઈ જાય. અને એ સાકરનો આખું વરસ પછી ચામાં નાખો, દૂધમાં નાખો, લાડુ બનાવો, પીસીને પ્રસાદ આપો કોઈને, 500-500ના પેકેટ બનાવીને. તમને ખૂબ ખૂબ લાભ થશે. હું ત્યાં હતો તે કરતો, અહીંયા હવે નથી થતો. શરદ પૂર્ણિમાની રાત્રિનો જે ચંદ્રમા છે એ બહુ જ લાભદાયી છે. ધાબા ઉપર બેસીને એના હમું આપણે ધ્યાન કરીએ તો આપણું ચંચળ મન સ્થિર થાય, મનના વિચારોની પરંપરા ઓછી થાય, અરે અરે. ધ્યાનમાં બઢતી થાય. બહુ જ લાભવિંત. બધાય પૂનમના ચંદ્રમાં લાભવિંત જ છે, પણ શરદ પૂર્ણિમાનો ચંદ્રમા બહુ જ વિશેષ લાભ આપે છે. અને બીજું પણ કહી દઉં, મારો જન્મ શરદ પૂર્ણિમાની રાત્રિ હવારમાં થયો હતો. વાહ વાહ. ધન્યવાદ ધન્યવાદ. એમાં મારા બાપુજી એમ કહેતા, શરદ પૂર્ણિમાનો સવારમાં તારો જન્મ કે 4 વાગે. ભાગ્યશાળી હોય મહારાજ. હવે માને આખી રાત હુવા નહીં દીધા હોય, પેટમાં લત્તું મારી હશે. વાહ વાહ. તો હા, આપણે ઓલી વાત ક્યાં અધૂરી હતી ને ભૂલી ગયો. હે હા, અરુંધતી માતા, અરુંધતી વશિષ્ઠ મુનિને પૂછે છે, સ્વામીનાથ, આ શરદ પૂર્ણિમાનો ચંદ્રમા 16 કળાએ ખીલો છે, પૃથ્વી ઉપરના લોકોને તેજ આપે છે અને શીતળતા પણ આપે છે. એ ચંદ્રમાને જોઈને આપણું મન પ્રફુલ્લિત થઈ જાય, આનંદિત થઈ જાય. આ ચંદ્રમાએ કેટલી બધી તપસ્યા કરી હશે. તે બધાય પૃથ્વીલોકના લોકોને શીતળતા અને આનંદ પ્રદાન કરી રહ્યો છે. શું આવો તપેશ્વરી જીવાત્મા પૃથ્વીલોક ઉપર બીજો કોઈ હશે ખરો? અરે અરે. એમ માતા અરુંધતી વશિષ્ઠ મુનિને પૂછે. ત્યારે વશિષ્ઠ મુનિ જવાબ દે છે, સાંભળજો. હા દેવી, પૃથ્વી લોક ઉપર ચંદ્રમા જેવો તપેશ્વરી જીવાત્મા આ પૃથ્વી લોક ઉપર એક વિશ્વામિત્ર છે. વિશ્વામિત્રએ 60,000 વર્ષ સુધી તપ કર્યું છે. અને વિશ્વામિત્ર જેવો તપેશ્વરી જીવાત્મા આ પૃથ્વી લોક ઉપર બીજો કોઈ જ નથી. આ ઓલ્યા સાંભળેલા પાછળ હંતાઈને, અરે આને તો હું મારવા આવ્યો હું, આ તમારા વખાણ કરે રહ્યા. આવા મહાપુરુષને જો હું મારી નાખત તો મને રવ નરક પ્રાપ્ત થત. વિશ્વામિત્રનો અહંકાર બધો જ ઓગળી ગયો. હૃદય પરિવર્તન થયું. કરેલા કર્મનો પસ્તાવો થવા લાગ્યો. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. અરે અરે. પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. તમને પણ કરેલા કર્મનો પસ્તાવો થાય અને હૃદયથી પરમાત્માની પ્રાર્થના થાય અને
પરમાત્માની પ્રાર્થના કરતા કરતા હૃદયના શબ્દો ઊંડાણમાંથી નીકળે, હૈયું ગદગદિત થાય અને આંખો ભીની થાય, તો સમજો કે તમારી પ્રાર્થના પરમાત્માએ સાંભળી છે. વાહ વાહ. એનું મીટર છે.